જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? સ્વાગત છે તમારું આહિર રાણી હેન્ડીક્રાફ્ટમાં. આજે અમે જે પ્રોડક્ટ લઈને આવ્યા છીએ અલગ જ છે અને એકદમ હેન્ડ એમ્બ્રોઇડરી અને એમાં ઓરિજિનલ મિરર સાથે વર્ક આવશે. તો તમે આજના પ્રોડક્ટમાં જોવા મળશે બોર્ડર્સ. આ બધી બોર્ડરમાં અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ વર્ક કરેલ છે અને આ બધા બોર્ડર વિશે હું તમને આજે માહિતી આપવાનો છું. તો પહેલી જ બોર્ડર તમને મળી જશે, તે છે પિંક કલરમાં વન મિરર અને મિરરની સાથે સાંકડી વર્ક આવશે અને મિરર આવશે ને આનો પિંક કલર છે. કોટન કાપડમાં બોર્ડર બનાવેલી છે અને આ બોર્ડર 5 મીટર આવશે. એટલે તમે દુપટ્ટામાં, બ્લાઉઝમાં, સ્કર્ટમાં ક્યાંય પણ તમે આ બોર્ડર ઉપયોગ કરી શકો છો. ને તમે જોઈ શકો છો આની ફિનિશિંગ પણ એકદમ પ્રોપર આવશે આની સાથે અને એકદમ રીઝનેબલ રેટમાં તમને આ બોર્ડર મળી જવાની છે. તો પિંક કલરની ઓર્ડર જો તમારે બુક કરવી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો. પહેલા નંબર ઉપર છે પિંક કલરની બોર્ડર 5 મીટર ને અમારા નંબર બાયોમાં આપેલા છે. સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરી આપો. અને બીજી બોર્ડર તમને જોવા મળશે બ્લેક કલરમાં બાવરિયા વર્ક, કાંગરી વર્ક અને સાંકરી વર્કની સાથે મિરર આવશે અને આ બોર્ડર 3 મીટર છે ને આ બોર્ડરનો ઉપયોગ તમે બ્લાઉઝ, સ્કર્ટ, દુપટ્ટો અને કોઈ પણ રીતે પેચ વર્ક કરવા માટે આ બોર્ડરનો ઉપયોગ તમે કરી શકો છો. બોર્ડર નંબર 2, આ બોર્ડરનો તમારે ઓર્ડર કરવો તો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો અને 2.5 મીટર આ બોર્ડર આવશે અને 3 ઇંચની આની લંબાઈ રહેશે. ત્રીજા નંબરની બોર્ડર રહેશે. આમાં પણ સાંકડી વર્ક જોવા મળશે અને આને પોપટડી વર્ક કહેવાય છે અને મિરર સાથે ઓરિજિનલ હેન્ડવર્ક આવશે બધામાં ને આ બોર્ડર તમારે 5 મીટર મળી રહેશે. 5 મીટરનો ટોટલ પટ્ટો આવશે આનો. અને જો તમારે ખરીદી કરવી હોય તો સ્ક્રીનશોટ અમને વોટ્સઅપ કરો. અને આ પિંક કલરમાં છે. પછી અલગ જ અને એન્ટિક પીસ, કારણ કે આ વસ્તુ બનાવવી હોય તો આમાં ઘણી જ આપણને મહેનત લાગે છે ને આ આપણી પાસે અટાણે 5 મીટર હાજરમાં છે. જો તમારે આનો ઓર્ડર બુક કરવો હોય તો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો. ને ઘણા લોકોના મનમાં સવાલ હશે કે આ પ્રોડક્ટ અમારે કઈ રીતે અને ક્યાં યુઝ કરવો. તો એનો સિમ્પલ જવાબ છે કે આ તમે દુપટ્ટાના પલ્લુમાં કરી શકો, લટકણ તરીકે, સ્લીવમાં અને નેકમાં પણ તમે કરી શકો છો આનો ઉપયોગ. અને કોઈ પણ નાની મોટી જ્વેલરી તમારે બનાવવી હોય એ પણ આમાંથી બની શકે છે. તો આ ઓર્ડર તમારે બુક કરવી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો. અને 5 મીટર હાજર સ્ટોકમાં છે અને ખાસ કે જે વસ્તુ અવેલેબલ હશે એ મળશે. બીજી સેમ વસ્તુ ક્યારે બનતી નથી. આ ઓલ્ડ પ્રોડક્ટ છે. ઓલ્ડમાં સેમ વસ્તુ બનાવવી ઘણી મુશ્કેલ છે અને બનાવવા જઈએ તો એનો કોસ્ટ પણ વધી જાય છે. જો ઓલ્ડની ખરીદી કરશો તો તમે રીઝનેબલ રેટમાં મળી જશે અને સારી વસ્તુ મળી જશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવત છે ને, કે સારું લઈએ પણ જે પહેલાંના જમાનામાં બનાવતા હતા એ જ વર્ક લઈએ. ને ત્રીજી આપણી પાસે આ પ્રોડક્ટ છે, 1 જ મીટરમાં છે. સાંકડી વર્ક, બાવરિયા વર્ક અને કાંગરી વર્કને અને મિરરની સાથે 1 મીટર બોર્ડર બનાવેલી છે. અને જો આનો ઓર્ડર તમારે કરવો હોય તો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો. ને આ રેડ કલરમાં બોર્ડર છે અને આની લેન્થ છે 2.25 મીટર. આમાં 3 આભલાવાળી ગોટીનું વર્ક આવશે અને પોપટનું વર્ક આવશે. અને એમાં જે આને કહેવાય છે મોતીઓ વર્ક પોપટમાં આવશે અને જે ગોટા બાંધે એમાં એકદમ બારીકીની સાંકડી વર્ક આવશે એ તમને જોવા મળશે. ને આ એક જ બોર્ડરમાં ઘણી જાતનું અલગ અલગ એમ્બ્રોઇડરીનું કામ આવી જાય છે. ઘણા લોકો કહે છે કે આહિર વર્ક કઈ રીતે થાય, પણ આહિર વર્કમાં એવી ઘણી અલગ અલગ ડિઝાઇન હોય છે કે જે બધી તમે કોઈ એક પ્રોડક્ટ બનાવો એમાં તમે બધી ડિઝાઇન શીખી શકો છો. પણ શીખવા માટે તમારે કમસે કમ મહિનાથી 2 મહિના ટાઈમ જોઈએ, કારણ કે એટલું ઇઝી નથી જેટલું આપણને જાણવા મળે છે. તો આ બોર્ડર તમને 2.25 મીટર મળી રહેશે અને રિઝનેબલ રેટમાં છે. જો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરી આપો. અને લાસ્ટ બોર્ડર આપણી પાસે છે, એકદમ ફ્રેશ પીસ છે અને આમાં ઊનના દોરાનું વર્ક કરેલું છે અને આમાં સાંકડી વર્ક
મિરર વર્ક, અને પાંદડામાં પણ સાંકરી વર્ક આવશે. અને તમે જોઈ શકો છો ઝીણા ઝીણા કાંટાનું પણ કામ કરેલું છે આની અંદર. અને આ બોર્ડર પણ તમને 2.5 મીટર મળી રહેશે. જો આ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ બુક કરવા માંગતા હો તો એનો સ્ક્રીનશોટ લઈ અમને વોટ્સઅપ કરો. અને જો તમને અમારા પ્રોડક્ટ ગમતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, અને થઈ શકે તો અમારી આ રીલને આગળ શેર કરો કે જે લોકો કચ્છની ક્રાફ્ટની ખરીદી કરવા માંગતા હોય એ લોકો સુધી આ વિડીયો પહોંચી જાય. ને એકદમ હેન્ડનું વર્ક આવશે, કારણ કે તમે આની કટિંગ કરશો તો આમાંથી કોઈ દોરો નીકળશે નહીં. ઘણા લોકોનો સવાલ હોય છે કે આ બોર્ડર એ અમારે બ્લાઉઝમાં લગાવી હોય તો વચ્ચેથી આમાં કટ કરીએ તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને, કારણ કે આ હેન્ડ વર્ક છે, મશીન વર્ક નથી, એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તમે ગમે ત્યાંથી આને કટ કરી શકો છો અને તમે તમારા નવા પ્રોડક્ટમાં આ વસ્તુ લગાવી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.